નડિયાદના ઉત્તરસંડા રોડ પરની શાહી કુટીર સોસાયટીમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે। છેલ્લા પખવાડિયામાં ચોથી વખત ચોરીની ઘટનાથી રહીશો ચિંતિત થયા છે। તસ્કરો રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી રહ્યા છે। નડિયાદના ઉત્તરસંડા રોડ પર બે બંધ મકાનોના તાળા તૂટવાની ઘટના બની હતી। જો કે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સ્થાનિકોએ પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઊભા કર્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે પોલીસ પેટ્રોલિંગ પર ધ્યાન આપે। એક અઠવાડિયામાં ચોરીની 5મી ઘટના બની છે। સ્થાનિકોએ માંગ કરી છે કે પોલીસ રાત્રિના સમયે સઘન પેટ્રોલિંગ હાથ ધરે અને તસ્કરોને ઝડપવાની કાર્યવાહી કરે। અને ગત રાત્રે 3:30 થી વચ્ચે અમારા ઘરનો દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો, પણ ત્યાં એમને સીસીટીવીમાં બધું અમને નજર આવ્યું કે આવી રીતના પ્રયાસ અવારનવાર થતા રહે છે શાહી કુટીરમાં। તો નડિયાદ એસપી સાહેબને હું જાણ કરું છું કે આ સોસાયટીમાં સખતમાં સખત ચોરીઓના બનાવ બનતા રહે છે અવારનવાર, અને આવી રીતે મહિલા એકલી પણ રહેતી હોય પોતાના પુત્ર સાથે તો જાનહાનિના બનાવનો પણ અહીંયા ડર છે। તો માટે તમે અમારા નડિયાદની આ સોસાયટીમાં તમામ પીઆઈ સાહેબ કે તમામ અધિકારીઓ જે છે પોલીસ વિભાગના, તેમને નમ્ર વિનંતી કરું છું કે આ સોસાયટીમાં નાઇટ પેટ્રોલિંગમાં ગાડી અવારનવાર ફરતી રહે અને આવા બનાવો। અમારા ઘરમાં અમે લોકો હતા, અમારી હયાતીમાં ચોરી થઈ છે। મારા હસબન્ડને હું નીચે સૂતા હતા, મારો મોટો બાબુ ને બહુ ને એનો નાનો બાબુ સામેની રૂમમાં સૂતા હતા, અને આ રૂમમાં એને ચોરી કરી, મરણીય પ્રયાસ કર્યો। કારણ કે અમે લોકો જાગ્યા તો અમને શું થાત? ચોરી થઈ, અમારા ડોક્યુમેન્ટ, મહત્વના ડોક્યુમેન્ટ બધા લઈ ગયા છે, કે પણ એમ કહો કે મળી ગયા। મારા બાબાના 22 તારીખે તો એ ગયો ખરો, એટલે જબરજસ્ત ચોરી ગયા। તમારે પેટ્રોલિંગ 2 થી 4, અમારી એ છે આજીજી જે ગણો તે 2 થી 4 પોલીસને કે પેટ્રોલિંગ વધારો।